સાથે આપણે શાળામાંથી એક શિક્ષક બદલી કરી અને અન્યત્ર ગયા છે, ત્યારે આપણે આપણા ફરજના ભાગરૂપે એક એને સન્માન વિધિ કાર્યક્રમ આયોજન કર્યું છે. આપણે એને કાયમી માટે વિદાય નથી, આપણા દ્વાર એના માટે કાયમ ખુલ્લા છે. આપણે એને વિદાય નથી દેવી. એ ગમે ત્યારે આપણે એવો ભાવ કરીએ કે પાછા પરત આવે. આપણે એમ કહ્યું વિઝ્યુલાઇઝેશનની તાકાત હોય કે બધા જો સાચો ભાવ કરે તો પાછા ક્યાંકથી ફરી પાછા આવે, ઉમરી ગયા ગયા. આપણે એવી અપેક્ષા રાખી અને એવી શુભેચ્છાને પાઠવી કે વહેલાસર પાછા પોતાની માતૃશાળામાં પાછા આવ્યા આવે. તમને જાણ કરું કે ભાઈ સમીર સાહેબે અહીંયા જ્યારે સર્વિસ લીધી ત્યારે એનું ડાયરેક્ટ પોસ્ટિંગ જ અહીંયા છે. સીધું એને મીઠાપુર શાળામાં પોસ્ટિંગ અને એ પછી એના 8 કે 10 વર્ષ સુધી અહીંયા એણે સર્વિસ આપી અને અત્યારે એ લુણકી પ્રાથમિક શાળામાં એ બદલી કરી અને ગયા છે. ત્યારે આપણને એમ કહેવાનું મન થાય કે સમીર સર, તમે અમારી શાળાના એ કલ્પવૃક્ષ છો જે દરેક બગીચામાં ખીલતા નથી હોતા. તમે અમારી શાળાના એ કલ્પવૃક્ષ છો જે દરેક બગીચામાં ખીલી શકતા નથી હોતા. તેઓ ખુશ નસીબ હોય છે જેમને તમારા જેવા ગુરુ મળે છે. આપણને એક ખૂબ જ સારા ગણિત અને વિજ્ઞાનના શિક્ષક સમીર સાહેબ આપણે આપણી વચ્ચે અત્યાર સુધી આપણને એને એના જ્ઞાનનો લાભ આપણને આપ્યો છે. ખૂબ નિષ્ઠાપૂર્વક, આત્મીયતાથી અને પૂરા દિલથી એને દરેક કાર્ય સતત પ્રવૃત્તિશીલ, એમ તમે જુઓ તો સતત પ્રવૃત્તિશીલ હોય છે. કાંઈક ને કાંઈક કર્યા જ કરતા હોય. મને ક્યારેક તો નવા લાગે સાહેબ હું પણ કાંઈક ને કાંઈક નવીન કર્યા જ કરે. અને આજે તમે જુઓ, તમે ઉપર પ્રયોગશાળા જોવા જાઓ જે 6-7 આંખવાળા છે, મને ખબર છે તો એને કેટલી સરસ પ્રયોગશાળા એને બનાવી પોતે. એમ કહેવાય કે પૂરું મસ્ત ખીલાવી અને જો એ આપણને મૂકીને આપતો વ્યા જાય છે. એક સરસ મજાની પ્રયોગશાળા એને આપણને બનાવી દીધી, તૈયાર કરી દીધી. આપણે એવું ઈચ્છીએ કે કોઈક આપણને સારા શિક્ષક પાછા વિજ્ઞાનના મળે, પાછા આવે અને જે પાછા સંભાળે રીતે કન્ટિન્યુ કરે. તો એ ખૂબ જ દરેક કાર્યમાં અમને તો એટલા બધા અમારી સાથે વધારે રહ્યા છીએ એટલે અનુભવ ખૂબ જ સાંભળ્યા છે. પ્રવાસનો કાર્યક્રમ હોય તો પણ એટલું બધું મસ્ત સાથ સહકારનું આયોજન, અમે ઘણા સાથે પ્રવાસ કર્યા એટલે એનું પણ અમને ખૂબ જ યાદ આવે કે ભાઈ એક આયોજનના ભાગ હોય તો એવું દરેક કાર્ય પોતે નિષ્ઠાપૂર્વક સંભાળી લે. કોઈ દિવસ એમને કે હાલો આ વસ્તુ નહીં કરું. દરેક કાર્ય હોય, કોઈ શાળાનું સંચાલન હોય કે આપણે કાર્યક્રમ હોય. તમને ખબર આપણે જે આપણી સ્કૂલની ચેનલ છે મીઠાપુર ડુંગરી પ્રાથમિક શાળાની જે આપણી ચેનલ આવે છે YouTube, એના પર એને એ આમ તો સ્થાપક જ છે, એને શરૂ કરી અને ઘણા બધા સબસ્ક્રાઇબરો એમાં રેગ્યુલર વિડીયો અપલોડ કરે. હવે તો આપણે મોટી તો એ જ પહોંચ્યા છે કે ભાઈ અહીં દર્શકો આવતા હવે હમણાં મારી એ વાત થઈ હવે જો સમીર સાહેબ હોય તો તરત વિડીયો શૂટિંગ શરૂ થઈ જાય, ફોટા પણ શરૂ થઈ જાય. હવે આપણે તો મોટો એ પ્રશ્ન થાય કે ભાઈ એ કોણ કરશે? તો એ અમને મોટી ખોટ છે. પણ હવે એની ઈચ્છા અને એણે જે નિર્ણય લીધો એને આગળ ખૂબ જ પ્રગતિ કરે. આપણે એને એવી શુભેચ્છા પાઠવીએ, ખૂબ પ્રગતિ કરે. એ ચટાક થઈને પાછા અમારી સ્કૂલમાં આવી જાઓ એવી આપણે એને શુભેચ્છા આપીએ. તો હવે આગળ ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે, હૃદય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. પંખી મેળાની આ છે વાતું, આવે વિખરવાની વેળા રે, આવે વિખરવાની વેળા રે. કોણ જાણે ક્યારે પાછા મળશું સાથ સંગાથે રે,
વિદાય સમજી ગીત મધુર ગજો રે, ગીત મધુર ગજો રે, સમજવાથી સુન મેદાન ઉપવન ગાજી ઉઠ્યા રે, ઉપવન ગાજી ઉઠ્યા રે, યાદ તમારી અમને રે આવશે, અંતર્ય મારા સોના રે, અંતર્ય મારા સોના રે, હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે, સુંદર ફૂલડા ખીલ્યા રે, सबसे ऊंची प्रेम सगाई वाणी थंबी जाजो रे, वाणी थंबी जाजो रे, अज्ञानीओ क्याथी समझे मस्ती शोधना वेळानी, मस्ती शोधना वेळानी, मुझ द्वारेથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે, વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. હું ધોરણ 8 નો વિદ્યાર્થી વાળા હતી. હું આ સમિતિ માટે 2 શબ્દ કહેવા માંગુ છું. સમિતિ આપણા બહુ જ સારા સાહેબ હતા અને બહુ સારા સાહેબ ને આપણે વિજ્ઞાન લેબ છે બહુ સરસ બનાવી અને સમિતિ સાહેબ બહુ સારું ભણાવતા હતા. ગુરુજનો તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું ધોરણ 7 અને વિદ્યાર્થી પોરીચા લીધી તમારી સમક્ષ આજના 2 શબ્દ રજૂ કરવા માંગુ છું. આજરોજ આપણી સમક્ષ સમીર ઉપર વિદાય લઈ રહ્યા છે. મેં ધોરણ 1 થી 8 માં સમીર આગળ અભ્યાસ કર્યો છે. સમીર એમને અવનવી પ્રવૃત્તિઓ, વિજ્ઞાનના પ્રયોગો વગેરે જેવી વસ્તુનો અનુભવ કરાવ્યો છે. તેણે અમને જે પણ કોઈ પણ પ્રશ્નનો ઉકેલ ન મળતો હોય તે પણ અમને સરે સમજાવ્યો છે. તે બદલ હું સમીર સરને એટલું જ કહેવા માંગુ છું કે સમીર સર, તમે અમને તમારી જરૂર પડે તો તમે આવતા રહેજો. અસ્તુ. આદરણીય ગુરુજનો તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું ધોરણ 8 નો વિદ્યાર્થી જરા પ્રમિત તમારી સામે આજના 2 શબ્દ રજૂ કરવા માંગુ છું. હું ધોરણ 1 થી 8 માં અહીં અભ્યાસ કરું છું. હું ધોરણ 6 થી 8 માં જ્યારે છઠ્ઠા ધોરણમાં આવ્યો ત્યારે સમીર સરે અમને પહેલી વાર વિજ્ઞાન લેબમાં લઈ ગયા હતા, જ્યાં અમને ઘણા અવનવા પ્રયોગ કરાવ્યા હતા. તેમાં સરે અમને સમજાવ્યું હતું કે કેવી રીતે આ કેમિકલ આમાં નાખવાથી તેમાં કેવું ચકાસણી, ચાર્જની ચકાસણી વગેરે કરી શકો છો. સમીર સર પ્રવાસમાં પણ આપણા સહભાગી રહ્યા છે. સરે આપણે ઘણા બધા પ્રવાસમાં સરે આપણી ભેગો ભાગ લીધો છે. સરે આપણે બધાને એવું સરસ જ્ઞાન આપ્યું છે. હમણાં જ સર અને મને અને સરદારા શુભમને વિજ્ઞાન મેળામાં લઈ ગયા હતા. ત્યાં સરે અમને સરખું સમજાવ્યું હતું, તેથી અમે ત્યાં વિજ્ઞાન મેળામાં સરખું કરી શીખ્યા, એટલે અમારો નંબર આવ્યો. તેથી હું સમીર સરનો આભાર માનું છું કે તેણે અમને આ લાયક બનાવ્યું. વિદ્યાર્થીઓ, ઉપસ્થિત મારા શિક્ષક ભાઈઓ બહેનો અને ખાસ અમને મૂકીને આપણને મૂકીને વહ્યા ગયા સમીરભાઈ જે આજના મહેમાન છે. સમીરભાઈને અને મારે એક જ વર્ષનો આમ તો અનુભવ કહું તો ચાલે, પણ મને એ ઘણું જ્ઞાન દઈ ગયા. આમ તો હું સમીરભાઈ કરતાં સિનિયોરિટીમાં મોટી છું ને આમે મોટી છું, પણ એક મારો અનુભવ કહું ને તો સમીરભાઈ છે ને એ મને એક મોટા ભાઈ તરીકે ટ્રીટ કરતા કે દરેક જગ્યાએ મને થોડું ઘણું શીખવાડતા કે બેન આમ હોય આમ હોય. અને
બધાયને ખબર છે ને મને ખબર છે કે સમીરભાઈએ બદલી કરાવીને એમાં સૌથી વધારે ખોટ ગઈ હોય ને તો મને, કારણ કે ઈ મારી સાથે વિજ્ઞાનના શિક્ષક હતા એટલે એમની હાજરીમાં મારે એક ટકોય વિષયને લગતી ચિંતા નહોતી. કાંઈ પણ વિજ્ઞાનને લગતું હોય એટલે મને ખબર હોય કે સમીરભાઈ છે તો ઈ કરી લેશે એમ, એટલે મારે કાંઈ ચિંતા રહેતી નહોતી. અને હું લગભગ કાંઈ ચિંતા લેતી નથી, પણ ઈ દઈને ગયા કે હવે તમે ચિંતાનો પોટલું રાખો, હું તો જાણું છું. એટલે મને વર્ષ દિવસમાં ઘણો અનુભવ થયો. જ્ઞાન કહું ને તો હું એના કરતાં મોટી હતી, પણ એ હું મનથી એને ગુરુ માનવા માંડી હતી. ના સમીરભાઈ કહે છે એ બધી વાત સાચી છે. ઘણીવાર ઘણોય મને જાણવા જેવું, હું જાણવા જેવું ન હોય તો એ મને પરાણે જણાવતા કે આમની નામ હોય. એટલે સ્કૂલમાં વિદ્યાર્થીઓને બહુ લોસ થયો છે, કારણ કે આવા સરસ વિજ્ઞાનના ગણિત વિજ્ઞાનના શિક્ષક જે સતત, હું તો એને ઘણીવાર જોતી હોઉં ને તો એ ધીમું તો હાલતા જ નહીં, આમ દોટ જ મૂકતા હોય. લેબમાંથી દોડ્યા આવતા હોય, ઉપર પીરિયડમાં દોડ્યા આવતા હોય, એ આગળ દોડ્યા જતા હોય, છોકરાઓ એની પાછળ દોડ્યા જતા હોય, અને એટલું સ્પીડમાં બધું કરતા. અને એ હતા તો એમ થતું હતું કે હા, નિશાળોમાં ચિંતા જેવું નથી, એક વ્યક્તિ છે જે આખી નિશાળ સંભાળ લઈ ગયું છે. અને મારે એની હાજરીમાં કીધું એમ કે એક તો કોઈ ચિંતા નહોતી, પણ હવે મારે એની જેમ દોડવાનું ચાલુ કરી દેવું પડશે. એટલે બહુ ખોટ ગઈ છે મને તો, પર્સનલી ખોટ વધારે પડતી ગઈ છે. પણ બસ હું એટલું જ કહીશ કે જ્યાં જે સ્કૂલમાં ગયા છો ત્યાં પણ આવું સરસ કામ કરતા રહેજો. ત્યાં પણ આવી મીઠાપુર જેવી સ્કૂલ, ભલે ત્યાં 100ની સંખ્યા છે, પણ હું એવી આશા રાખું ન્યાય 500ની સંખ્યા કરજો. અને જો ભવિષ્યમાં અમે તમને પાછા યાદ આવીએ ભણાવતા હોય એવું જોવાનો લાહવો મળે. બસ આટલું જ વસ્તુ. પરિવર્તન છે તો આવેલા અને એ જ સંસારનો નિયમ, ક્યાંક ને ક્યાંક પરિવર્તન થતું હોય. અત્યારે આ સ્કૂલમાં જ નોકરીની શરૂઆત કરી હતી 2011, અને સારો એવો વાર શિક્ષક દિન ત્યારથી શરૂઆત કરી હતી. અને આ 14મું વર્ષ ચાલુ હતું. અહીંયા 13 વર્ષ અહીંયા નોકરી કરેલી. આટલા વખતમાં મેળવ્યું ઘણું બધું, પણ અમુક વસ્તુ ગુમાવી એ મારે યાદ કરવા પડે કે મારા બાળકો અમુક જે અત્યારે હયાત નથી, એને યાદ કરવા પડે. 4-5 બાળકો જે અહીંયા ભણતા અને આપણી વચ્ચે નથી, તો ઘણી વાર યાદ આવતા કે મારી પાસે ભણે. અમુક શિક્ષકો બકુલ સાહેબ છે, દેવ્યાની બેન, આને યાદ કરવા. મારી સાથે ઘણા બધા શિક્ષકો એવા હતા કે જે કામ કરીને અત્યારે અન્ય જગ્યાએ છે. તમામ શિક્ષકો બાળકો, અને આજના દિવસે હું યાદ કરું આમ કે કદાચ ફરીથી એમની વાત કરવાનો મોકો મળે ન મળે. પણ મારી ઈચ્છા એવી હોય કે બધા હસતા રહે, બધા દાંત કાઢે. તમને ક્લાસમાં અનુભવ થયા ને કે હસવું એ સારી. એટલે આ સ્કૂલે ઘણું બધું આપ્યું. સ્કૂલ માતૃ સંસ્થા છે, અહીંયાથી જ મારા જે કેરિયર છે એની શરૂઆત કરી અને અહીંયાથી ઘણું બધું હું શીખેલ. સ્કૂલ અત્યારે જે કાંઈ બદલી છે લોલકી પ્રાથમિક શાળા, એની જે પરિસ્થિતિ મેં જોઈ ને ત્યારે મને યાદ આવ્યું કે હું મીઠાપુરમાં આવ્યો ને ત્યારે એવી જ હતી. અહીંયા પણ 152ની સંખ્યા હતી, ત્યાં 117 છે. તો શૂન્યમાંથી સર્જન અહીંયા મીઠાપુરમાં થયું હતું. પણ કોઈ વિદ્યાર્થીઓને ક્યારેક કહેવાય ગયું હોય કાંઈ, કોઈને ક્યારેક મરાઈ ગયું હોય તો બહુ ખોટું ન લગાડતા, ગુરુના આશીર્વાદ હોય. વાત કરું તો શિલ્પાબેન
મારા વડીલ આચાર્ય એમનો પણ ખૂબ ખૂબ આભાર કે એમણે ખુદ માન્યું તો ક્યારેક ઇનડાયરેક્ટલી કીધા પણ એની કરતાં સારું વખત કીધું છે. ખાસ મારા મિત્ર નાના ભાઈ જેવા ભાવેશ સાહેબ મારી તકલીફ છે. દિલીપ સાહેબ બદલી કરીને આવ્યા ત્યારે બહુ પરિચય નહોતો, પણ આવ્યા પછી મોટા ભાઈ થઈ ગયા, એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર. બીજા સાહેબ તો આપણે ઉમેદભાઈ સાથે જ ભણતા, એટલે અમે તો બે જૂના મિત્રો છીએ આમ, પણ એમનો સ્વભાવ બહુ તમને ખ્યાલ આવી જ ગયો છે કે બહુ સારો છે, મજા આવે. તો જયશ્રી તમને બહુ દાદા હેરાન કર્યા છે. વહીવટી કામ હોય તો બેનને ખબર હતી કે ભાઈને બહુ ખ્યાલ નહીં હોય, તો જયશ્રી બેનનો ખૂબ ખૂબ આભાર કે આટલા તમારી હારે જ અહીંયા નોકરીમાં હાજર થયા છે. એટલે હવે સૌથી જૂના એ છે મમતાબેન. સામાજિક મેળો પસંદ કરે એવા સામાજિક મેળા તો બેનની પાસે તો સાથે જ હતા 6 થી 8. જયશ્રીબેન છે, દર્શનાબેન છે, અપેક્ષાબેન અને શુભમ સાહેબ છે નહીં અત્યારે, પણ એમની સાથે આમ નહીં તો આમ ભેગા થતા હોય. એમનો પણ સારો એવો સરદાર મેળવતો, તો એમનો પણ અત્યારે આભાર માનું. કહું છું કે ભણવામાં બધા ધ્યાન રાખજો. ક્યારેક કંઈ પ્રવાસ એવું થશે ત્યારે ફરીથી અમારે અહીંયા આવવાનું. બધાની વચ્ચે એક લઈ ગયા આમાં પ્રગટ થયા તૈયાર પાછા કે જમાઈ છે ને 14 વર્ષથી જમાઈ કરે, જમાઈનું બહુ ધ્યાન નહીં લઈ. લાપસી બહુ ખવડાવી. આભાર મને માનવો નહીં દેવાનો, રવજીભાઈ આભાર નથી માનો, પણ બીજાની ફરજમાં આવ્યું તો જમાઈને આવી ગયો, એટલે આભાર નહીં પણ એક વડીલ તરીકે જે સલાહ દેવાની હોય ને બધી સલાહ દીધી છે. પરિવર્તન એ કુદરતનો નિયમ છે એ સમજાવી અને કીધું કે ભાઈ આ બરાબર છે, બદલે અને આ સમય સંજોગો પ્રમાણે ચાલતું રહેશે, એટલે આપણે પરિવર્તન સ્વીકારવું રહ્યું. હવે આપણે 3 વર્ષ થાય ને એના લાયક બોલાવી લેવા. આ જગ્યા લગભગ ખાલી થઈ છે.
एक बात करें कि फूले फले ये बाग, फूले फले ये बाग दुआ कर रहे हैं हम, फूले फले ये बाग दुआ कर रहे हैं हम, माबूद अपना फर्ज अदा कर रहे हैं हम। जिनके तजुर्बों से सीखा है बहुत कुछ, जिनके तजुर्बों से सीखा है बहुत कुछ, ऐसे हुनरबाज को विदा कर रहे हैं हम। तो एवा समय आज આપણે સમીર સાહેબને વિદાય પ્રસંગે એક સન્માન પત્રથી આપણે એને સન્માનિત કરીશું। તો હું શાળાના આચાર્ય શ્રી ચારવાળાને વિનંતી કરું કે ગુજરાતી અને આપણે સન્માન પત્ર સમીર સાહેબને એનાયત કરીએ।